ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સબ જેલમાંથી ગુરુવારની રાત્રે સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પોક્સો અને હત્યા જેવા અત્યંત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે કેદીઓ જેલ પ્રશાસનની ઘોર બેદરકારીનો લાભ ઉઠાવીને ફરાર થઈ જતા સમગ્ર પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। આ ઘટનાને પગલે જેલની સુરક્ષા વ્યવસ્થા અને ત્યાં તૈનાત જેલ ગાર્ડની સતર્કતા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। મળતી વિગતો અનુસાર ગુરુવારની રાત્રે આહવા સબ જેલમાં પોક્સો કેસના આરોપી ગિરીશ બાગુલે અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવાનું નાટક રચ્યું હતું। તબીબી સહાય મેળવવાના બહાને તેણે જેલના ગાર્ડ પાસે બેરેકનું તાળું ખોલાવ્યું હતું। જેલ ગાર્ડે જેવું તાળું ખોલ્યું કે તકનો ગેરલાભ ઉઠાવી ગિરીશ બાગુલની સાથે જ બેરેકમાં બંધ હત્યાનો ગુનાનો અન્ય આરોપી વિજય ધૂમ પણ એકાએક બહાર ધસી આવ્યો હતો। આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક અને ક્ષતિભરી બાબત એ સામે આવી છે કે જે સમયે આ કેદીઓ બેરેક બહાર આવ્યા ત્યારે જેલના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે મેઇન ગેટ પર કોઈ તાળું મારેલ ન હતું અને દરવાજો માત્ર આડો જ કરેલ હતો। સુરક્ષાની આ ગંભીર ખામીનો સીધો ફાયદો ઉઠાવીને બંને આરોપીઓએ ફરજ પર તૈનાત જેલ ગાર્ડને જોરદાર ધક્કો માર્યો હતો અને રાત્રિના અંધારાનો લાભ લઈ જેલ પરિસરની બહાર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। જેલમાંથી ફરાર થયેલા બંને કેદીઓ સામાન્ય નહીં પરંતુ ગંભીર ગુનાના આરોપીઓ છે। ગિરીશ બાગુલે વર્ષ 2025થી પોક્સોના ગંભીર કેસ હેઠળ જેલમાં બંધ હતો અને આરોપી વિજય ધૂમ વર્ષ 2023થી હત્યા જેવા જઘન્ય ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હતો। આવા રીઢા ગુનેગારો આટલી આસાનીથી જેલના મુખ્ય દરવાજેથી ભાગી છૂટે તે જેલ તંત્રની લાપરવાહીની પરાકાષ્ઠા દર્શાવે છે। ઘટનાની ગંભીરતાને પગલે સબ જેલના ઇન્ચાર્જ જેલરે તાત્કાલિક આહવા પોલીસ મથકે પહોંચી આ અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ પ્રશાસને પણ કડક વલણ અપનાવતા ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવવા બદલ સબ જેલના બે બેરેક ગાર્ડ અને મુખ્ય દરવાજા પર તૈનાત બે જેલ ગાર્ડ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડાંગ જેવા શાંત અને સરહદી જિલ્લાના સુરક્ષિત ગણાતી જેલમાંથી આ પ્રકારે કેદીઓ ફરાર થતાં સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ જાગી છે। હાલમાં ડાંગ પોલીસની જુદી જુદી ટીમો એક્શનમાં આવી છે અને નાસી છૂટેલા બંને ગુનેગારોને ઝડપી લેવા માટે નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ રીઢા ગુનેગારોને ફરી જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ રહેશે કે કેમ। તારીખ 4/6/26ના રોજ કલાક 22:30ના અરસામાં આહવા સબ જેલ ખાતે એક બનાવ બન્યો છે જેમાં ગિરીશભાઈ બાગુલ જે પોસ્કોનો આરોપી છે તથા વિજયભાઈ ધૂમ જે ખૂનનો આરોપી છે। ગઈકાલે 22:30ના અરસામાં આરોપી ગિરીશભાઈને જણાવ્યું કે મારા પેટમાં દુખાવો થયો છે જેથી એને લોકઅપથી બહાર કાઢી અને એના સાથે વિજયભાઈ મંગુભાઈ પણ જોડે આવ્યો અને મેન દરવાજામાં તાળું લાગેલું ન હોય અને આડગળું થયેલું હોય જેથી તેઓ આરોપીએ જેલ ગાર્ડને ધક્કો મારીને એનો ફાયદો લઈને એ નાસી ચૂકેલા છે। તે બાબતે તેઓને પકડવા માટે ડાંગ જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। એને પકડવા માટે તજવીજ કરવામાં આવે છે અને સદર ગુનાની તપાસ આહવા પીઆઈ બારિયા સાહેબ કરી રહ્યા છે।